નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફ્રાન્સમાં યોજાયેલી એઆઈ સમિટના સહ અધ્યક્ષ તરીકે પેરિસ પહોંચતા વડાપ્રધાન મોદી। સતત 5મા દિવસે લાલ નિશાનમાં બંધ થતું શેર બજાર, રોકાણકારો ચિંતાતુર। જૂનાગઢ મહાનગરપાલિકાની 60માંથી 56 બેઠકો જીતવાનો દાવો કરતા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ તદ્દન નિષ્ફળ ગઈ હોવાનો મત વ્યક્ત કરતા મતદારો। ₹4.25 કરોડના ચાર્જિસ વધારાની કમિશનરની દરખાસ્ત માન્ય રાખતી સ્ટેન્ડિંગ કમિટી। બીજેપીના સત્તાવાર ઉમેદવારો સામે પાલિકાઓમાં ઉમેદવારી નોંધાવનાર પક્ષના 7 કાર્યકરોને સસ્પેન્ડ કરતી ભારતીય જનતા પાર્ટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી 3 દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા। અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે। આ સમયગાળા દરમિયાન તેઓ તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। ફ્રાન્સમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પેરિસમાં એઆઈ સમિટના સહ અધ્યક્ષતા પદેથી પહેલા સ્વાગત રાત્રિ ભોજનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું આલિંગન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ સોમવારે એક્સ પર લખ્યું, પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો। પ્રધાનમંત્રી રાત્રિ ભોજનમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા હતા। વાન્સ પણ એઆઈ સમિટમાં હાજરી આપવા માટે ફ્રાન્સમાં છે। વડાપ્રધાન મોદીએ પેરિસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે વાતચીત કરી હતી। આજનો મંગળવાર શેરબજાર માટે અમંગળ સાબિત થયો છે। આજે સવારે લાલ નિશાનમાં શેર માર્કેટ ખુલ્યા બાદ બપોરે 3:30 કલાકે પણ માર્કેટ લાલ નિશાનમાં જ બંધ થયું હતું। સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ક્લોઝ થયા હતા। આ સતત 5મો દિવસ છે જ્યારે બંને સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે। નાના અને મધ્યમ કદના શેરોમાં ભારે નુકસાન થયું। બીએસઈના મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં 3.5% ઘટાડો થયો છે। બધા સેક્ટરલ સૂચકાંકો પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા। બપોરે 3:30 કલાકે શેર માર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો સેન્સેક્સ 1018 પોઈન્ટના ઘટાડા સાથે 76,293 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 309 પોઈન્ટના ઘટાડા સાથે 23,071 અંકે બંધ થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે મહાનુભાવોની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા।
આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો કોંગ્રેસ ભાજપ વચ્ચે જંગ જામી ચૂક્યો છે. મતદારો પણ મત આપવા માટે ભારે ઉત્સાહિત હોવાનું જોવા મળી રહ્યું છે. આ મહાનગરપાલિકાની ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે ગત રવિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૂનાગઢનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઘણા આગેવાનોને મળી ચૂંટણી અંગેની વિગતો મેળવી હતી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના ભાજપાના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની નિમણૂક કરી છે.
કમલેશભાઈ મીરાણી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે પણ વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. ચૂંટણી જીતવાની રણનીતિ કઈ રીતે બનાવવી તેમાં કમલેશભાઈ મીરાણી બહોળો અનુભવ ધરાવે છે. કમલેશભાઈ મીરાણીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 56 સીટ જીતીને ભવ્ય વિજય મેળવશે. વધુમાં કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય ખુલી ચૂક્યા છે. ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર પણ ઉમેદવારો સાથે ભાજપના કાર્યકર્તાઓ પૂરજોશમાં કરી રહ્યા છે. મતદારોમાંથી ભાજપના દરેક ઉમેદવારોનું ભારે આવકાર સાથે સ્વાગત થઈ રહ્યું છે. ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત હોવાથી ભાજપનો એક કાર્યકર્તા પોતે ચૂંટણી લડી રહ્યા હોય તે પ્રકારની ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. દરેક વિસ્તારમાં ગ્રુપ મીટિંગ સહિત નાની મોટી સભાઓનું આયોજન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે. ગ્રુપ મીટિંગમાં પણ મતદારો બહોળી સંખ્યામાં હાજરી આપીને ભાજપને મત આપવાનો કોલ આપી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ સંગઠન પ્રભારી અને જામનગર શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી ભારતીય જનતા પાર્ટીએ મને જૂનાગઢ સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. સંગઠન પર્વમાં જૂનાગઢ 84,000 કાર્યકર્તાઓ ભાજપના સભ્ય તરીકે જોડાયા છે. આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે તેવો વિશ્વાસ પણ મુકેશભાઈ દાસાણીએ વ્યક્ત કર્યો હતો. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ બંને મહાનુભાવો પાસેથી ભાજપની ચૂંટણી તૈયારી અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢની વિઝિટમાં છીએ અને ખાસ કરીને જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, 16 ફેબ્રુઆરીએ મતદાન છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી છે એમણે અહીંયા એકદમ પ્રચાર પ્રસમ પડઘમ વાગી ગયા છે અને ખાસ કરીને લોકસંપર્ક પણ શરૂ થયા છે અને ખાસ કરીને નાની મોટી સભા પણ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને એના જે મુખ્ય ઇન્ચાર્જ છે, ખાસ કરીને જે પ્રમાણે અનુભવી ભારતીય જનતા પાર્ટી છે અનુભવી લોકોને અહીંયા ઇન્ચાર્જ તરીકે મૂકતા હોય છે. ખાસ કરીને કમલેશભાઈ મીરાણી કે જે રાજકોટ શહેરના પ્રમુખ તરીકે પણ એને સેવા આપી છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ જાહેર જીવનમાં છે. રાજકીય લેવલે પણ એનું રાજકોટ લેવલે પણ નામ છે, સૌરાષ્ટ્રમાં બહુ મોટું નામ છે અને સંગઠનમાં પણ એનું ભારે પ્રભુત્વ છે. એવા કમલેશભાઈ મીરાણીને આ ચૂંટણી ઇન્ચાર્જની જવાબદારી આપી છે, એટલે કે પ્રભારી બનાવ્યા છે, પ્રદેશ પ્રભારી. અને ખાસ કરીને સંગઠનની પ્રભારીની વાત કરીએ તો મુકેશભાઈ દાસાણી છેલ્લા 7 મહિનાથી એ અહીંયા બિરાજમાન છે અને ખાસ કરીને જામનગરના છે. જામનગરમાં પણ શહેર ભાજપના પ્રમુખ તરીકે એમણે સેવા આપી છે અને જાહેર જીવનમાં પણ એની મોટી એક્ટિવિટી હોય છે. એટલે આ બંને મહાનુભાવોને અહીંયા મૂક્યા છે અને કમલેશભાઈ મીરાણીને તો ટોટલી આ ચૂંટણી જીતવાની જવાબદારી એમણે આપી છે. કમલેશભાઈ મીરાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે કમલેશભાઈ, જે પ્રમાણે મહાનગરપાલિકાની પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને 16 તારીખે મતદાન છે અને ખાસ કરીને તમારે વાત કરીએ તો તમે 9 તો ખાલી બિનહરીફ ડિક્લેર કર્યા છે. કઈ રીતે આખી વાત બની છે કે બિનહરીફ બની ગઈ છે? સ્વાભાવિક રીતે આપ જાણો છો કે આગામી 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 24 કલાક લોકોના સુખ દુઃખમાં ભાગીદાર હોય છે. ચૂંટણી હોય આવતી હોય ને જતી હોય છે. પછી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એ લોકોની વચ્ચે રહ્યો છે. કારણ કે આ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકોએ અપાર પ્રેમ, સ્નેહ અને હૂંફ અને લાગણી એ પ્રજાએ આપી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સજજ છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો જ્યારે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ કમાન સંભાળી લીધી છે. સ્વાભાવિક રીતે દરેક વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયા છે. મહાનગરનું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું છે. લોકસંપર્ક ડોર ટુ ડોર એ પણ તમામ વોર્ડમાં પ્રારંભ થઈ ગયો છે. સવારે 9:30 થી બપોરે 12:30 સુધી અને સાંજે 4 થી 7:30 સુધી એ અમારો લોકસંપર્ક રહે છે અને લોકસંપર્કમાં પણ 100 થી ઉપરની સંખ્યામાં ભાઈઓ બહેનો ઘર ઘર સુધી, જન સુધી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના સરકારના કામો અને સ્થાનિક મહાનગરપાલિકાના ગત 5 વર્ષના કામો એની વાત પણ સારી રીતે કરે છે. અને જે રીતે અત્યારે પાર્ટીનો લોકોનો પ્રેમ એ અમને મળી રહ્યો છે, ત્યારે તમે જે વાત કરી કે કોંગ્રેસની જે સીટ બિનહરીફ થઈ છે એ સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં કોઈ નેતા નથી, કોંગ્રેસની કોઈ નીતિ નથી, કોંગ્રેસની કોઈ નીતિ નથી, રીતિ નથી. આવડી મોટી જૂની પાર્ટીએ પોતાનો પ્રજાનો જનમત એ ચૂમાવી ચૂકી છે. જ્યારે પ્રજાને સિમ્બોલ ઉપર જ્યારે એને મેન્ડેટ મળતું હોય ત્યારે એનું મેન્ડેટ એના મોઢા ઉપર ઘા કરે. ત્યારે સાહેબ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને મતદારો જે પ્રમાણે ખોબલે ખોબલે મત આપે છે એ પ્રમાણે જે પ્રમાણે એનું વર્કઆઉટ થવું જોઈએ એ જૂનાગઢમાં જોવા નથી મળતું.
તમારે સમસ્યા છે કે આજે જે વાત કરી છે કે જૂનાગઢમાં અત્યારે રસ્તાના જે પ્રશ્નો છે તો સ્વાભાવિક રીતે એક મંડળમાંથી આજે એક નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું છે ત્યારે 20 વર્ષ થયા છે. ત્યારે હું સાંભળો એ જ વાત કરું છું કે 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું ને 15 વર્ષ હતું ત્યારે સ્વાભાવિક રીતે વિકાસ થાય. જ્યારે ડ્રેનેજની પૂર્ણ લાઈનો એ નાખતા હોય, ટોરેન્ટ ગેસ છે એની લાઈન આધારિત હોય, તો સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ વિકાસ થતો હોય, કોઈ પણ ખોદકામ થતું હોય, એનો અર્થ એ થયો છે કે વિકાસ થાય છે. ત્યારે સૌ બુદ્ધિજીવી વર્ગ એ જૂનાગઢમાં રહે છે અને મને વિશ્વાસ છે કે જ્યારે 18મી ગંદકી પણ એટલી જ છે જૂનાગઢમાં. સ્વાભાવિક રીતે કામો છે, નાના મોટા પ્રશ્નો હશે તો સ્વાભાવિક રીતે પ્રજા સાથે વાત કરીને પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંય ઉણા ઉતરા નથી એવું મને લાગે છે. પણ ગયા વખતે પણ બહુમતી એટલી જ આપી હતી સાહેબ, 54 સીટ આપી હતી ધીરુભાઈ ગોહિલના નેતૃત્વ હેઠળ. છતાં પણ એ બધું વસ્તુ કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ, આવડું મોટું સંગઠન હોવા છતાં. સ્વાભાવિક રીતે 54 સીટ આપી હતી. જ્યારે પ્રજા છે આપણો અમારો એક પરિવાર છે, પરિવારમાં નાનો મોટો પ્રશ્ન હોય તો પ્રજા સાથે બેસીને ઉકેલતા હોય છે. હું સ્વાભાવિક રીતે કહું છું કે આ જ જનમત જે તમે વાત કરી કે 54 બેઠક આપી છે એ જ જનમત ફરી કર જૂનાગઢની પ્રજાનો 18મી. ખાસ કરીને સાહેબ મતદારો પાસે ભાજપનો વિકલ્પ નથી બીજો, એટલા માટે થઈને ન છૂટકે લોકો તો ભાજપને પસંદ કરે છે. સાહેબ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ, કારણ કે કેન્દ્રથી લઈ અને નીચે સુધી સરકાર હોય, સરપંચથી લઈને સાંસદ સુધી અને સ્થાનિક સૌગારથી લઈને કેન્દ્ર સુધી સરકાર હોય, ત્યારે સ્વાભાવિક રીતે જે આપણે વાત કરી છે ડબલ એન્જિન સરકાર, ત્યારે લોકોને પણ પાળતું હોય છે, ગ્રાન્ટો પણ એટલી થતી હોય છે અને લોકોના કામ સારી રીતે થઈ શકે એ દિશામાં ભાજપ પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, 16 તારીખે મતદાન છે, કેટલીક સીટનું અનુમાન આપણે ભાજપે ખાસ કરીને રાખ્યું છે? સ્વાભાવિક રીતે મેં રીતે જાણ કરું છું તેમાં વોર્ડ નંબર 8 જે વિસ્તાર છે લઘુમતી વિસ્તાર, એના સિવાય કોઈ સીટમાં જોખમ નથી લાગતું. અમારી 56 બેઠક એ શ્યોર છે ને 56 બેઠક ઉપર એ આવે એ દિશામાં અમારો પ્રયત્ન રહેશે. પ્રચાર પ્રસાર જે શરૂ કર્યો છે તો કયા વિઝન સાથે લોકોને કઈ વાત કરવા નીકળ્યા છો કે લોકો તમને મત આપે? સ્વાભાવિક રીતે ચૂંટણી કામના આધારે તો જીતાતી જ હોય છે, પણ ચૂંટણી એની રણનીતિ, એનો વ્યૂહ એ પણ બનાવવાનો હોય છે. ત્યારે નાનામાં નાનો સમાજ છૂટી ન જાય, નાનામાં નાની વાત છૂટી ન જાય. પ્રજામાં કદાચ કોઈ પ્રજાના પ્રશ્નો હોય તો એનાથી મોઢું સંતાડવાની જરૂર નથી, એની સાથે વાત કરીને પણ સારું પરિણામ આવે એ દિશામાં અમે પ્રયત્ન કરવાના. ગયા વખતે ધીરુભાઈ ગોહિલને પ્રમોટ કર્યા હતા મેયર તરીકે, આ વખતે પ્રમોટ કરવામાં કેમ પાછળ રહી ગયા છો? આપ કે વાત નથી બની, ચહેરો નથી બતાવ્યો મેયરનો? સ્વાભાવિક રીતે સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોહિલ એ માત્ર કડિયા સમાજના નહીં, પાર્ટીના પણ એક આગેવાન હતા. વર્ષોથી જનસંઘ વખતે એનું કામ રહ્યું છે. ત્યારે સારી રીતે આજે થાય ત્યારે સ્વાભાવિક રીતે 450 જેટલા દાવેદારો, અને એમાં તમે સમજો છો કે આ વખતે 60%માંથી 27% જે ઓબીસી આવ્યું, એટલે સ્વાભાવિક રીતે ઓબીસી SC સીટ ફાળવવામાં જે સામાન્ય સીટ હોય એમાં ક્યાંક અમારે મૂકવો પડે. છતાં પણ જે 450 ટિકિટ માગી અને અમે 60 કાર્યકર્તાને ટિકિટ આપી શક્યા છીએ. પણ અત્યારે જે નાની મોટી વાત હતી એ પૂરી થઈ છે અને એક ટીમ વર્ક, એક ટીમ ભાજપ, એક ટીમ જૂનાગઢ તરીકે સૌ કામ કરી. ખાસ કરીને ભાજપના જે કાર્યકર્તાઓ છે જે પ્રમાણે પ્રચાર પ્રસારમાં જાય છે ત્યાં એને રોષનો પણ સામનો કરવો પડે છે, ખાસ કરીને પબ્લિકનો. સ્વાભાવિક રીતે પ્રજા વાત કરે છે, પ્રજા પ્રતિનિધિને વાત ન કરે તો કોને કરે? પ્રજા એની વાત કરે છે અને અમારો પ્રતિનિધિ એને જવાબ આપે છે. પણ કોઈ શેરીમાં એની પાબંદી નથી કે ભાઈ આવું નહીં. લોકો એમ જ કહે છે કે અમે તો મત તો ભાજપને જ આપવાના છીએ, પણ એની અપેક્ષા વિકલ્પ ન છૂટકે આપવા. નહીં, એવું નથી. વિકલ્પ તો મળી જાય, વિકલ્પ તો મત દેવા ન જાય તો પણ વિકલ્પ છે. પણ તમને કહું, સારી બહુમતીથી લોકો જીતવાના છે ને સારી લીડથી અમે આ વોર્ડ જીતવાના છીએ. ખાસ કરીને આપણી સાથે મુકેશભાઈ દાસાણી પણ જોડાયેલા છે. એમને આપણે પૂછશું કે સાહેબ તમે ભારતીય જનતા પાર્ટી શહેરમાં પ્રભારી તરીકે સેવા આપો છો, શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીના જવાબદારીના ભાગરૂપે જૂનાગઢમાં 7 મહિનાથી સંગઠન પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારથી સંગઠન પર્વ શરૂ થયું હતું, એટલે સભ્ય અભિયાન શરૂ થયું હતું. 84,000 લોકોએ સભ્ય બનીને જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે, એ વિચારધારાના ભાગરૂપે પાર્ટી સાથે જોડાય છે, માત્ર નાના મોટા કામને કારણે જોડાતી નથી. એટલે મોટું વિજયના વિશ્વાસનું મોટું કારણ એ છે. ખાસ કરીને ચૂંટણીની વાત આવે તો સાહેબ મહાનગરપાલિકા ચૂંટણીમાં શું લાગે છે આપને? તારો સંગઠનની જે પ્રમાણે તૈયારી છે, સંગઠનની જે પ્રમાણે તૈયારી કરી છે, જે પ્રમાણે 1000થી વધારે સક્રિય સભ્યો બન્યા છે, 84,000 સભ્યો બન્યા છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે નાના મોટા જે પ્રશ્નો છે એના નિરાકરણ અમે બધા કરતા આવ્યા છીએ અને એના નિરાકરણ થઈ પણ જશે. વિકાસની વાતોમાં ક્યાંક લોકોનો રોષ છે પણ ખરો, પણ જેમ ભાઈએ વાત કરી કમલેશભાઈએ કે ભાઈ જમીનમાં ખોદાણ કરીને લાંબા ટાઈમના કામ કર્યા હોય તો એની થોડી કષ્ટ ભોગવવું પડે. એ કષ્ટ અત્યારે જનતા ભોગવી રહી છે, પણ ખૂબ જ ટૂંકા સમયમાં એનો નિકાલ આવી જશે. અને ભાજપના વિકાસની જે ગાથા છે એ ખૂબ આગળ જવાની છે. જૂનાગઢને ખૂબ અદ્ભુત બનાવવું છે એ કલ્પના છે ભાજપની, જૂનાગઢના લોકોની અને કાર્યકર્તાની કલ્પના છે, અને પૂર્ણ કરીને રહેશું અમે. આ રીતે તમે જોયું કે આ બંને મહાનુભાવ હતા, ખાસ કરીને કમલેશભાઈ મીરાણી અને મુકેશભાઈ દાસાણી. આ બંને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને
જે બહોળો અનુભવ છે, ખાસ કરીને પબ્લિકને કઈ રીતે પ્રભાવિત કરવા એ એનો વિષય હોય છે. અને ખાસ કરીને પેમ્પલેટની વાત કરીએ, પત્રિકાની વાત કરીએ, ચૂંટણી પ્રસારની વાત કરીએ, પણ એમાં નવી નવી ડાઈ વાતો કરવામાં એ લોકો માહેર છે. એટલે લોકો પણ આજની ન છૂટકે આજ નહીં તો કાલ લોકોએ ભાજપને જ મત આપવો પડશે, કારણ કે સામે પાર્ટીમાં જો એવો કોઈ ચહેરો જાણીતો નથી, એના ન છૂટકે તમને લોકો પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધશે. કારણ કે જે પ્રમાણે આ વખતે જે પ્રમાણે લોકોનો રોષ છે, આવતા દિવસોમાં આ વાત ન બને એ ભારતીય જનતા પાર્ટીએ જોવું પડશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ 15 વોર્ડમાં 60 ઉમેદવારો ઊભા રાખી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેમાંથી ભાજપના ચૂંટણી પહેલા જ 9 સીટના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી તરફ વાતાવરણ વધુ સારું હોવાનું જૂનાગઢના મતદારો જણાવી રહ્યા છે. ગત રવિવારે આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જયેશભાઈ રૂપારેલિયાએ ઘણા જ ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનોની મુલાકાત લઈ ચૂંટણી અંગેના પ્રત્યાઘાતો જાણ્યા હતા. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજભાઈ જોશીએ વોર્ડ નંબર 11 માંથી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમની પેનલમાં રસિકભાઈ પોપટ, જસુબેન રાઠોડ અને જ્યોતિબેન સાવલિયા જોડાયા છે. આ ચારેય ઉમેદવારોએ લોકસંપર્ક શરૂ કરી દીધો છે, પરંતુ ભાજપની જેમ કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની ફોજ હોય તેવું જોવા મળતું નથી. કોંગ્રેસ ઉમેદવારો લોકસંપર્કમાં જાય ત્યારે માત્ર ઉમેદવારો જ જોવા મળે છે. અમુક જગ્યાએ મતદારો કોંગ્રેસના ઉમેદવારોને ઓળખતા ન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. છતાં સામા પવને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડીને પોતાનું મન મનાવવા કામ કરી રહ્યા છે. વોર્ડ નંબર 11 છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપનો ગઢ માનવામાં આવે છે, જેને કારણે કોંગ્રેસના ઉમેદવારોને વધુ પડતો આવકાર ન મળતો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ વોર્ડમાં કોંગ્રેસે ઊભા રાખેલ ઉમેદવારોથી મતદારો અપરિચિત હોવાનું પણ મતદારો તરફથી સાંભળવા મળી રહ્યું છે. કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવાર મનોજભાઈ જોશી અને રસિકભાઈ પોપટની જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બંને ઉમેદવારોએ પોતાનો પક્ષ રાખી સવાલોના જવાબો આપ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢની વિઝિટમાં છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી અહીં ચાલુ છે અને ખાસ કરીને લગભગ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, પ્રચાર પ્રસારની અંદર એ લોકો દોડવા માંડ્યા છે અને ખાસ કરીને લોકસંપર્ક ચાલુ છે. અને અમે લોકો લોકસંપર્કના સમયમાં જ આવ્યા છે અને ખાસ કરીને વોર્ડ નંબર 11 જૂનાગઢનો એક સમૃદ્ધ વિસ્તાર ગણાય છે અને ખાસ કરીને 22,600 સૌથી વધારે જો મતદારો હોય તો વોર્ડ નંબર 11માં છે અને સમૃદ્ધ છે, સુખી સંપન્ન લોકો છે, એટલે બને ત્યાં સુધી મતદાન પણ ઓછું થાય છે. અને ખાસ કરીને આની અંદર કોંગ્રેસ અને ભાજપના 4 લોકો અહીંયા ઊભા રાખ્યા છે, એટલે કે એક પેનલ બનાવવામાં આવી છે. અને ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો મનોજભાઈ જોશી કે જે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપે છે, પણ અત્યારે એ પોતે ચૂંટણી લડતા હોય એટલે અમિતભાઈ પટેલ નામના જે વ્યક્તિ છે, કોંગ્રેસના કાર્યકર્તા છે, એને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. અને એની ભેગા રસિકભાઈ પોપટ કે જે સેવાભાવી કાર્યકર્તા છે અને લગભગ જગ્યાએ વૈષ્ણવ સમાજ હોય કે અધર સામાજિક કાર્યકર્તા તરીકે છેલ્લા ઘણા વર્ષોથી એનું મોટું નામ છે. અને આજ રીતે જસુબેન રાઠોડ કે જે મહિલા કાર્યકર્તા છે અને એ પણ મહિલાઓમાં અગ્રેસર હોય છે. અને જ્યોતિબેન સાવલિયા, આ બંને મહિલાઓ એક જાણીતા ચહેરો છે અને લગભગ લોકો એને ઓળખતા હોય છે. અને આ જ રીતે સામે પક્ષે વાત કરીએ તો શૈલેષભાઈ દવે કે જે ભાજપના સંગઠનમાં એક્ટિવ હોય છે, પૂનમબેન પરમાર, વનરાજસિંહભાઈ સોલંકી અને દિવ્યાબેન પોપટ કે જે મનોજભાઈ પોપટ જે છે રોયલ પાર્કમાં રહી છે, એમના મિસિસ થાય છે. અને ખાસ કરીને મનોજભાઈનું પણ એક મોટું નામ છે. એટલે આ રીતે ત્રણ જે 4 લોકો છે એની સામે પણ એક સક્ષમ ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપે બંને મૂક્યા છે. તો આપણી સાથે મનોજભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે અને ખાસ કરીને 16 તારીખે મતદાન છે અને ખાસ કરીને જે પ્રમાણે કોંગ્રેસની વાત છે, તો કોંગ્રેસના અંદર આ મહાનગરપાલિકા ચૂંટણીમાં શું રોલ રહેશે? અમે એક તો જે બેફામ ભ્રષ્ટાચાર થયો ગઈ ટ્રમમાં, ભ્રષ્ટાચારનો મુદ્દો તમે જુઓ છો, આપ બધા મીડિયા પ્રતિનિધિઓ પણ બતાવો છો કે જૂનાગઢનો 2 રોડ તમને નવા નહીં જોવા મળે. આજે આ પરિસ્થિતિ છેલ્લા 8-10 વર્ષથી અમે પોતે અનુભવીએ છીએ, કારણ કે અમે આ શહેરમાં રહીએ છીએ અને પીડા ભોગવીએ છીએ. જે શાસનમાં બેઠા છે એ પણ પીડા ભોગવે છે, કારણ કે એમને પણ રોજ દિવસમાં 10 વખત નીકળવું પડે એમ છે. એટલે આપના માધ્યમથી હું જૂનાગઢની પ્રજાને એક ખાતરી આપું છું કે અમારું શાસન આવશે. તમારા ટેક્સના રૂપ તમને કેટલી સીટ મળશે સાહેબ? અત્યારે જે ભાંગતોડ કરીને લોકશાહી હનન કરવાનો પ્રયત્ન, 9 સીટ એ લોકો જીતી ગયા છે. 9 સીટ કે જે આજે હું મીડિયાની સામે જાહેરમાં સ્વીકારું છું કે એ 2 વોર્ડ અમારા કોઈ કાળે આવતા જ નહોતા. અમારે ત્યાં ઉમેદવાર મળી ગયા એ બહુ મોટી વાત છે. અત્યારે અમારા જે 51 ઉમેદવાર છે એમાંથી અમે મેક્સિમમ 2/3, 51માંથી પણ 2/3 બહુમતી. કેટલી આંકડાકીય માહિતી? 38 ઉપર અમે ધારીએ છીએ અત્યારે. 38થી વધારે લોક જુવાળ છે માર્કેટમાં. હા, 100%.
અત્યારે લોકો સાયલેન્ટ થઈ ગયા છે કારણ કોંગ્રેસનું સંગઠન જોવા મળે છે કે 100% અમે શું કોંગ્રેસનું સંગઠન ક્યાં છે સાહેબ? ક્યાં બતાવો ને. અત્યારે અમારી વોર્ડ સમિતિ પૂરજોશમાં કામ કરે છે અમે તમે વિરોધ પક્ષ ભૂમિકા તમે ક્યાં પરફેક્ટ ભજવાઈ ગયા છો? 100% 31 જુલાઈએ અમારી બોડીની મુદત પૂરી થઈ પછી 4 વખત અમે આવેદનપત્ર આપ્યા. લોકશાહીમાં તમે લોકોને સાથે લઈને આવેદનપત્ર આપો. આજે તમે કોર્ટમાં જવાય ને સાહેબ? કોર્ટનો ઈલાજ તો હતો તમારી પાસે? 300 કરોડ રૂપિયા તમે કયો વાપરા છે, ભ્રષ્ટાચાર કર્યો છે, તો કોર્ટમાં જવાય ને. કોર્ટમાં અમારા કિરીટભાઈ સંઘવી કે જાહેર હિતરક્ષક સમિતિ છે હિતરક્ષક એમાં તમને એમાં તમારો કોંગ્રેસનો ક્યાં રોલ આવે? કોંગ્રેસનો 100% આંકડાકીય માહિતી આપી કોણે? કિરીટભાઈ. હું એક ફોર એક્ઝામ્પલ એક દાખલો બતાવું. પણ તમે કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના બેનર ઉપર તમે કેમ ન ગયા? અમારા કોંગ્રેસના બેનર ઉપર અવારનવાર આંદોલન કર્યા છે. જો લોકશાહીમાં અમે આંદોલન કરીએ, ધરણા કરીએ, આમાં કોઈ ગન લઈને કોઈની આ પાસે તમે જઈ નથી શકતા. બીજા નંબરમાં અત્યારે તમારા કોઈ પણ અધિકારી કોઈ પણ આવેદનપત્ર તમે આપો, તમે ગમે એવો જુવાડ કરો. મારી પર 4 કેસ ચાલે છે. આવેદનપત્ર અમે આપીએ એટલે 2-4 PSI 8-10 મોબાઈલ વાન પોલીસ લઈ અને સીધું ધરપકડ કરી અને હું મારી ઉપર એટલા કેસ છે આંદોલનના કે હવે અમે પોતે થાકી ગયા. કારણ કે અંગ્રેજો વખતે પણ આંદોલન કરવાની છૂટ હતી. અમે ધરણા ઉપર બેસીએ એટલે ટીંગાટોળી અમારા કપડાં ફાડી નાખેલના દાખલા છે. કેટલી હદે અમે લડીએ છીએ. આજે તમે કહો છો 38 સીટ આવી જાય તો આગળનું વિઝન શું છે તમારું કોંગ્રેસનું? ખાસ કરીને અમારું વિઝન બધા અમે શિક્ષિત ઉમેદવારો સુવિધા છે. માનો કે અમારે જ્યોતિબેન સાવલિયા છે, રાજકીય પરિવારમાં નાનજીભાઈ ગોવિંદ બાપા શેખડા માજી MPના દોહિત્રી છે. રસિકભાઈ પોપટ છે, વર્ષોથી વહીવટી પ્રક્રિયામાં જોડાયેલા સેવાભાવી માણસ છે. ડૉક્ટર દિનેશભાઈ રાઠોડના ધર્મપત્ની છે, શિક્ષિત પરિવાર. હું પોતે માસ્ટર ઓફ સોશિયલ વર્ક. 4ની વાત છે, ટોટલ 38ની વાત છે સાહેબ. 38માં બધા અમે શિક્ષિત માણસો છીએ. મારા પિતાજી કે જે જાહેર જીવનના 65 વર્ષ નિસ્વાર્થ. તમને કોઈ નેતૃત્વ જે કોંગ્રેસનું નેતૃત્વ જેવું જે એક ચહેરો જાણીતો પ્રદેશ લેવલે હોય, રાષ્ટ્રીય લેવલે હોય, એ માહિલો જોવા ન કારણે લોકોનો તમે મતદારોનો તમે વિશ્વાસ ગુમાવી દીધો છે. જો અમારો ચહેરો રાહુલ ગાંધી છે, યુવા ચહેરો છે. એમના કેન્દ્રની વાત આવી, કેન્દ્રની વાત આવી તો લોકલ ક્યાં ગુજરાતમાં સ્વીકારે સાહેબ? એક પણ સીટ ને એક માંડ સીટ આવી લોકસભામાં. હા, પણ હવે જોવો ગુજરાતમાં વર્ષોથી કાયમી ભાજપનો ગઢ રહ્યો છે. અમે સ્વીકારીને ભાઈ બિનહરીફ કરાવી દે ને બધું પૂરું થાય. અમે મહેનત કરીએ છીએ, અમને સફળતા મળશે. અમે થાકશું નહીં, હારશું નહીં. અમે રાજકારણને ધંધો બનાવવા માટે નથી. જે અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લડશું લોકો માટે. રાહુલ ગાંધી પણ લડે છે. પણ વિઝન શું સાહેબ? તમે જુનાગઢનો વિકાસ કઈ રીતે કરશો? તાકો તમે સત્તા ઉપર આવ્યા તો તમારી પાસે કંઈક વિઝન તો હોવું જોઈએ ને, તમારી પાસે કંઈક વાત તો હોવી જોઈએ ને, તો લોકો તમને સ્વીકારે ને. પ્રજાના ટેક્સના રૂપિયામાંથી જ કામ થાય. પ્રજા એક હાથે તમે અને હું ટેક્સ ભરી અને બીજે હાથે સુવિધા લે. પ્રજાના ટેક્સના એક પાય 100% વપરાશે. આ વિઝન છે અમારું. કંઈક બનાવવાની વાત આવે, કંઈક એક્ટિવિટીની વાત આવે, એવું કંઈ વિઝન તમે સોચ્યું છે? જુનાગઢમાં એક તો કોઈ એવા ગાર્ડન નથી. અમારું પહેલું વિઝન કે સામાન્ય માણસો અહીંના લોકલ નાગરિકોના બાળકોને ક્યાંય ફરવા જવું હોય તો એક એવો ગાર્ડન નથી. રાજીવ ગાંધી પાર્ક બન્યો પણ અત્યારે ધૂળ ખાય છે. અમે ગાર્ડન વિકસાવશું. બીજા નંબરમાં પુસ્તકાલયો. સારા પુસ્તકો હશે તો સારી પેઢી વાંચી અને શિક્ષિત બનશે અને એના વિચારોમાં ડેવલપ થશે. ગાર્ડન, પુસ્તકાલયો અને રોડ રસ્તા મુખ્ય સમસ્યા જે શહેરની છે. આ પૈસા ગ્રાન્ટ પુષ્કળ આવે છે. અમે એમ નથી કહેતા કે રાજ્ય સરકાર નથી દેતી, કેન્દ્ર સરકારે પુષ્કળ પૈસા 1500 કરોડના આંકડા જાહેર થયા ઓન પેપર છે. 1500 કરોડ અમારે 15 વોટ છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે એટલે એ પૈસા આવે છે. પછી કોંગ્રેસને હાથ આવશે તો ક્યારે આવશે? આપવા પડે ને ટેક્સ. જો આવે સાહેબ વસ્તીના ધોરણે માનો કે નાણાં પંચના રૂપિયા છે એ જુનાગઢની વસ્તીના ધોરણે આપવા જ પડે. એમાં ચાલે જ નહીં આપે તો અમને આચકતા આવડે છે. અમે એટલા સક્ષમ છીએ. તમે કોંગ્રેસની જે વાત આવે છે, કોંગ્રેસ મતદારો ઉપર વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ ગઈ છે સાહેબ. જો વિશ્વાસ સંપાદન કરવામાં બિલકુલ નિષ્ફળ નથી ગઈ. અમારું પૂરજોશમાં પ્રચાર ચાલુ જ છે ઓલરેડી. 22,000 મતદારો છે, એમાં તમે કેટલા મતે જીતશો? હાલો તમે હવે ધારો કે તમે છેલ્લા ઘણા સમયથી ગણિત લગાડીને ચૂંટણી લડવા નીકળ્યા છો ને. તમારા વોર્ડમાં તમે તો શહેર પ્રમુખ છો, તમારા માટે પ્રશ્ન પણ નથી હારી જશો તો પણ. અમે સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય એ પેલા લઈને અમે નીકળ્યા છીએ. બરાબર, સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરી નાખવી છે અને અમને ભરોસો છે. આમાં એક પણ દાગ નથી. સાહેબ વોર્ડ નંબર 11 છે એ ભાજપમાં છે. છેલ્લા 35 વર્ષથી લોકો એને મત આપે છે સાહેબ. હવે કોંગ્રેસને કેવી રીતે વાત બનશે? એ ગઢના કાંગરા ખરી જશે. તમે 18 તારીખે આવજો પાછું ઇન્ટરવ્યુ. આ જ રીતે રસિકભાઈ પોપટ આપણી સાથે જોડાયેલ છે. આપણે એની સાથે બે શબ્દો લેશું એને, કારણ કે જાહેરમાં ખાસ કરીને ચૂંટણી લડવા માટે પહેલી વખત આવ્યા છે. આપણે એમને પૂછશો કે સાહેબ કઈ રીતે તમે વિઝન લઈને નીકળ્યા છો કે લોકો તમને મત આપે? અમારું વિઝન એ છે, અત્યાર સુધીમાં કોઈ રાજકીય અમારો વ્યવસાય વિષય કે નથી. જીવનમાં પહેલી વાર ચૂંટણી લડું છું. આજ સુધી
મેં જે કાર્યો કર્યા છે એનો મને વિશ્વાસ છે. કોરોના કાળમાં પણ મેં 32,000 ટિફિન ઘરે ઘરે અને હોસ્પિટલે અમારા સાનિધ્ય ગ્રુપના બેનર હેઠળ પહોંચાડ્યા હતા. લોકડાઉનમાં પણ 1,60,000 ટિફિન અમે પહોંચાડ્યા હતા. જ્યારે ભૂતકાળના શાસનની ભૂલને કારણે જે 2 વખત જળ હોનારત થઈ ત્યારે પણ અમે 2 વખત મેં પોતે અમારા પૈસાના ઘરે ઘરે જઈને ટિફિન લેવા ગયા હતા. એમાં દુર્વેશનગર હોય કે ગોકુલનગર હોય, મારું સેવાકીય ખૂબ કાર્ય છે. મેં અત્યાર સુધી સામાજિક કાર્યકર્તામાંથી તમે રાજકીય માણસ બનવાનો કેમ વિચાર આવ્યો? લોકોના પ્રશ્નોના હલ કરવા માટે આજે અમે એમનેમ પણ લોકોના કાર્યો કરીએ જ છીએ, પણ અમારી પાસે કાંઈક હોદ્દો હોય તો અમે કાર્ય કરી શકીએ. એ માટે પહેલીવાર જીવનની સેવાના હેતુ માટે તમારું હાલશે મહાનગરપાલિકામાં? અમારું અમે કાંઈ નહોતા તોય હાલતું ને અત્યારે પણ હાલે છે. એટલે આ રીતે તમે જોયું કે આ રીતે ભારે ઉત્સાહ છે અને ખાસ કરીને કોંગ્રેસના લોકો છે, એટલે ખાસ કરીને સામાપોને લડવું પડે. કારણ કે આજે પ્રદેશની વાત કરીએ, કેન્દ્રની વાત કરીએ, ત્યાં ભાજપની સરકાર છે, તેની પાસે બધું હોય, પૈસા, દામ, દંડ બધું હોય, પણ કોંગ્રેસના કાર્યકરો આ રીતે ઉત્સાહથી ને જે પ્રમાણે કોન્ફિડન્સ જોવા મળે છે તો એ પ્રમાણે લગભગ ખાસ કરીને ભાજપને ફાઇટ આપશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગની બેઠકમાં ઝીકાતો ચાર્જીસ વધારો અને જિલ્લા બીજેપીના કાર્યકરો સસ્પેન્ડ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ આગામી નાણાકીય વર્ષ 2025-26માં નગરજનો પરના જુદા જુદા 5 પ્રકારના ચાર્જીસમાં વધારો જાહેર કરી દીધો છે. આ અગાઉ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કર દર વધારાઓ અંગે વિવિધ દરખાસ્ત ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવેલી, જે પૈકી અમુક વધારા દરખાસ્ત કમિટીએ આંશિક રીતે સ્વીકારી લેતા વર્તમાન નાણાકીય વર્ષની સરખામણીએ આગામી નાણાકીય વર્ષ દરમિયાન મહાનગરપાલિકાને ₹4.25 કરોડની વધારાની આવક પ્રાપ્ત થઈ શકશે. બીજા અર્થમાં કરદાતા નગરજનો પર આટલો કરબોજ વધશે. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીઓ આપેલું આ બજેટ હવે મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રજૂ થશે, જ્યાં સભ્યો તેના પર ચર્ચાઓ કરી શકશે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈકાલે સોમવારે સાંજે મળી હતી, જેમાં સૂચિત વધારા માન્ય કરવામાં આવ્યા છે. સાથે સાથે કમિશનરે સૂચવેલા અમુક વધારા નામંજૂર પણ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, એન્વાયરમેન્ટ ગ્રીનરી ચાર્જ તથા ફાયર ચાર્જીસના વધારાઓ આંશિક મંજૂર થયા છે. આ કુલ વધારો ₹4.25 કરોડ થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આ બજેટ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. માનનીય કમિશનરશ્રી દ્વારા જે રજૂ કરવામાં આવેલ હતું તેના ઉપર પુખ્ત વિચારણા કરી દરેક સભ્યોનો માર્ગદર્શન મેળવી અને કમિશનરશ્રી દ્વારા કુલ કરદરમાં 11.84 કરોડના વધારા સાથે રજૂ કરેલ, જે જરૂરી લાગેલ અને સામાન્ય માણસને પણ પોસાય તેવા કરદરમાં સામાન્ય વધારો કર્યો છે. એના 4.25 કરોડ જેવો વધારો સાથે આજરોજ મંજૂર કરવામાં આવેલ છે. આ વધારાની અંદર જે વોટર ચાર્જીસ છે કે જે ફિક્સ નળ કનેક્શન છે તેનો વર્ષનો પોસ્ટ વિસ્તારની અંદર જે ₹1300 કનેક્શનનો ચાર્જ લેતા હતા તેમાં માત્ર ₹100નો વધારો કરી અને 1400 કરવામાં આવેલ છે. તેમજ સ્લમ વિસ્તારમાં જે ₹650 હતા તેના ₹50 વધારો કરી અને ₹700 જેવો કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરના જે હાઉસ કનેક્શન છે તેની અંદર જે ₹700 રેસિડન્સનો અત્યાર સુધીમાં કોઈ દિવસ ભૂગર્ભ ગટરના ચાર્જમાં વધારો કરેલ નહોતો. આ વખતે કમિશનરશ્રી દ્વારા 700ની જગ્યાએ ₹1500 સૂચવેલ હતો, જેની અંદર ઘટાડો કરી ₹300નો અને ₹1200 ચાર્જ કરવામાં આવેલ છે. આમ જે માનનીય કમિશનરશ્રી દ્વારા જે જામનગર શહેરના લાખોટા તળાવ છે, એમ્બ્યુસમેન્ટ પાર્ક છે જેવા બાગ બગીચાની અંદર એન્ટ્રન્સ ફીમાં વધારો સૂચવેલ હતો તે પણ નામંજૂર કરવામાં આવેલ છે અને તેનો જે દર લેતા હતા તે યથાવત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત મિલકત વેરાની અંદર જે એડવાન્સ ટેક્સ ભરે છે અને જેને રાહત આપવાની થાય છે તેમાં 2 જ કેટેગરી સૂચવેલ હતી, જેની જગ્યાએ જૂની જે કેટેગરી ચાલુ હતી જેની અંદર સૈનિકોના માતા પિતાને, તેમના ધર્મપત્નીઓને તેમજ સિનિયર સિટીઝનને જે સેવા પૂજા કરતા હોય મંદિરની અંદર તે ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણને જે માફી આપવામાં આવેલ હતી તે બધી જ વસ્તુને યથાવત રાખવામાં આવેલ છે. આમ આ વખતે જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે વ્હીકલ ટેક્સ છે તેમાં પણ વધારો સૂચવેલ હતો તે પણ અમે અમારા દ્વારા નામંજૂર કરવામાં આવેલ છે. આ રીતે જોવા જઈએ તો જામનગર મહાનગરપાલિકાનું આ વખતનું બજેટ જેમાં ખૂબ જ કોઈ કરદર વિનાનું, કોઈ કરદર કરવાનો વધારો કર્યા વિનાનું કહી શકાય તેવું બજેટ રજૂ કરવામાં આવેલ છે અને અમારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજરોજ મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ આ બજેટ રજૂ કરશું. જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુર નગરપાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીએ સભ્યોની ચૂંટણી છે, જે અનુસંધાને બીજેપી દ્વારા સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આમ છતાં બીજેપીના કેટલાક આગેવાનો અને કાર્યકરોએ પાર્ટી સામે બળવો કરીને પાલિકાઓમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે પોતાની ઉમેદવારી નોંધાવી હોય. પ્રદેશ બીજેપીની સૂચનાને આધારે પાર્ટીના જિલ્લા એકમે આ પ્રકારના કાર્યકરો વિરુદ્ધ નિર્ણય લીધો છે અને આ કાર્યકરોને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરાના જણાવ્યા પ્રમાણે આ કાર્યકરોમાં હરીશચંદ્રસિંહ જાડેજા, રાજેશ કાલરિયા, ચંદ્રિકાબેન ખાંટ, હિતેશ ભોજાણી, લાલજી વિંજુડા, વીરાભાઈ કટારા તથા ચંદ્રકાંત વલેરાનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા બીજેપી પ્રમુખે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં નગરપાલિકાની 3 ચૂંટણી અને પેટા ચૂંટણીઓ 2, જામનગર તાલુકામાં જામવંથલી અને જોડિયા તાલુકામાં જોડિયાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે જોડિયાની અમારી બિનહરીફ થઈ ગઈ છે. કાલાવડમાં 2 નંબરમાં વોર્ડમાં
એક અમારી નગરપાલિકામાં પણ સીટ બિનહરીફ થઈ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં, દરેક નગરમાં 4 કાર્યકર્તા લડી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે જેમણે અમારા કાર્યકર્તાઓએ જેમણે ઉમેદવારી કરી છે, જેઓ અપક્ષ હશે, કોઈ સત્તાવાળી પક્ષમાં હશે, એને ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના પ્રમાણે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. એવા ભાઈશ્રી ધ્રોના હિતેશ ભોજાણી, ચંદ્રકાંતભાઈ વલોરા, હરીશચંદ્રસિંહ જાડેજા કાલાવડ, રાજુભાઈ કાલરિયા જામજોધપુર, ચંદ્રિકાબેન ખાંટ મહિલા મોરચાના પ્રમુખ પણ છે તેઓ જામજોધપુર, લાલજીભાઈ વિંજોડા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને વીરાભાઈ કટારા એ કાર્યકર્તા છે. એવા 7 કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ 6 વર્ષ માટે અશિષ્ટ કરતા સત્તાવાર ઉમેદવારની સામે જેમને પોતાની ઉમેદવારી કરતા એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં જાતીય સતામણીનો કહેવાતો મામલો બહાર આવ્યો છે. જીજી હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક છાત્રાએ એક સિનિયર પ્રોફેસર વિરુદ્ધ આક્ષેપો કર્યા હોવાનું કહેવાય છે. તે અંગેનો એક અહેવાલ આજે પ્રિન્ટ મીડિયાના એક અખબારમાં પ્રસારિત થયો હતો. આ અહેવાલ અંગે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ ફરિયાદ મેડિકલ કોલેજની ડીન કચેરીમાં કરવામાં આવી નથી. આમ છતાં છાત્રા અને સિનિયર પ્રોફેસર વચ્ચેના કથિત ઘર્ષણના મુદ્દે મેડિકલ કોલેજની જાતીય સતામણી અંગેની કમિટી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર વિષય અંગે ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સંસ્થા ખાતેના એનએસએસએફ વિભાગના પ્રાધ્યાપક અને વડા તેમજ સહપ્રાધ્યાપક વચ્ચે વિભાગીય ઘર્ષણ થોડું ચાલુ હતું, જેની વોટ્સએપમાં ફરિયાદ મને રવિવારે થોડી મળેલ, જેના સંદર્ભમાં મેં એમને સૂચના આપેલી કે 3 સિનિયર પ્રાધ્યાપકની કમિટી આપની તપાસ કરશે, અને જેના સંદર્ભમાં ગઈકાલે તેમના તરફથી જે ફરિયાદો હતી એ ફરિયાદને ધ્યાને લઈ અને સિનિયર 3 પ્રાધ્યાપકની કમિટી ઓલરેડી ગઈકાલે મૂકી દેવામાં આવી છે, અને 3 પ્રાધ્યાપકો વિભાગમાં જે ફરિયાદો છે એની તપાસ કરી રહ્યા છે. પરંતુ જાતીય સતામણી અંગે અત્રેની કચેરીને હજી સુધી કોઈ ફરિયાદ મળવામાં નથી, અને એ સંદર્ભે જોતા હવે વર્તમાન પત્રમાં આ વિગતો આવી ત્યારે જ જાણ થઈ છે. તેમ છતાં સંસ્થા જવાબદારી પૂર્વક કામ કરી રહી છે, અને અત્યંત સંવેદનશીલ હોવાથી મહિલા જાતીય સતામણી કમિટી જે સંસ્થા ખાતે કાર્યરત છે તેમને આ વિગતો સોંપી દેવામાં આવી છે, અને હવે પછી ફરિયાદીનું નામ કે અન્ય વિગતો આ કમિટી દ્વારા એક્સપ્લોર કરવામાં આવશે, એ રીતે પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મારી પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ આવેલ નથી. એમના વિભાગના વડા દ્વારા મૌખિક એકાદ વખત શંકાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, અને એ વખતે આધાર પુરાવા માટે વિભાગના વડાને સૂચના આપવામાં આવેલ કે અત્યંત સંવેદનશીલ વસ્તુ હોવાથી આપ આધાર પુરાવા સાથે આગળ આવો, પરંતુ તેમ છતાં આજ દિવસ સુધી હજી સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ સંસ્થાને મળેલ નથી. વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ગત રવિવારે વિસા શ્રીમાણી સોની સમાજની વાડી ખાતે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ દાતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો, જેમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા, ઉદ્યોગપતિ કૈલાસભાઈ બદિયાણી, મિતેશ લાલ, લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, મિતુલ એકેડમીના મિતુલ કાર્ય સહિતના દાતાઓનું પાઘડી પહેરાવીને રજવાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યજ્ઞોપવિત પરિવારના સભ્યો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે કર્મકાંડી બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી યજ્ઞોપવિત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ યજ્ઞોપવિત સમૂહમાં 15 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના ભરતભાઈ કાનાબાર, જયંત ગણાત્રા, કૌશલ દત્તાણી, વિરજ કાનાબાર, નિર્મલ કારિયા, પ્રદીપ મજેઠિયા, હસમુખભાઈ દત્તાણી, કિરણબેન બુદ્ધદેવ સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાના ભરતભાઈ કાનાબારે મીડિયાને આ પ્રસંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. શ્રી વીરદાદા જસરાજ રઘુવંશીય ફાઉન્ડેશન જામનગર કે જે સંસ્થા સને 2012 ની અંદર સ્થાપિત કરવામાં આવેલ છે, અને ઘર ઘર સુધી વીરદાદા જસરાજનો ઇતિહાસ, વીરદાદા જસરાજનું ગૌરવ
પ્રત્યેક રઘુવંશીના ઘર ઘર સુધી પહોંચે તેવા શુભ હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. છેલ્લા 13 વર્ષમાં અનેક સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ સાથે આ સંસ્થા દ્વારા 2015માં પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલું અને તાજેતરમાં એટલે 2025 આજરોજ 9/2/2025 ના રોજ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલું હતું. ગઈકાલે આ કાર્યક્રમ અંતર્ગત સંગીત સંધ્યા અને આ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓનો સન્માન સમારોહ કરવામાં આવેલ હતો અને આજરોજ આ બટુકોનું યજ્ઞોપવિત સંસ્કાર, કાશી યાત્રા, પ્રોસેશન અને તમામ માટેનો ભોજન સમારોહની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ 15 બટુકો કુલ તેના પરિવાર સાથે જોડાયેલા છે. કુલ આશરે 801,000 લોકોએ આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં પ્રસાદ ગ્રહણ કરેલ છે અને આ તકે આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારની અંદર આર્થિક સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ તેમજ પોતાની સારી શક્તિ વડે મને બળપૂરું પાડનાર મારા તમામ રઘુવંશી ભાઈઓ બહેનો, કમિટી મેમ્બરો, સદસ્યો, હોદ્દેદારોનો આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય રઘુવીર, જય જલારામ. તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26નું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં જામનગરના બ્રશ ઉદ્યોગને ઘણી રાહત આપી હોવાનું જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલ જોબનપુત્રાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે. મેહુલ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે ખાસ કરીને બજેટમાં કોપર, બ્રાસકેપ, ઝીંક સહિતના રો મટીરિયલની આયાત ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા સદંતર રદ કરવામાં આવી છે, જેને કારણે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગને વધુ વેગ મળશે તેમ જણાવી મેહુલભાઈ જોબનપુત્રાએ ઉમેર્યું હતું કે આયાત ડ્યુટી રદ કરવા માટે હાલારના સાંસદ પૂનમબેન માડમનો સિંહ ફાળો છે, કારણ કે જે તે સમય ઉદ્યોગપતિઓએ આયાત ડ્યુટી રદ કરવા માટે પૂનમબેનને રજૂઆત કરી હતી. આ રજૂઆતની ગંભીરતા સમજીને પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને ધારદાર રજૂઆત કરી યોગ્ય કરવા ભલામણ કરી હતી, જેના પ્રત્યાઘાત સ્વરૂપે સાંસદ પૂનમબેન માડમની આ રજૂઆતને ગ્રાહ્ય રાખી નરેન્દ્ર મોદીની સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આયાત ડ્યુટી સદંતર રદ કરી છે. આ તકે મેહુલભાઈ જોબનપુત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હાલાના જાગૃત સાંસદ પૂનમબેન માડમનો જામનગરના ઉદ્યોગકારો વતી જાહેર આભાર માન્યો હતો. આ તકે મેહુલભાઈએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આયાત ડ્યુટી રદ કરવા અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જલારામ મેટલોઇસ મારે ઓક્સિજન પ્લાન્ટ છે. આજ રોજ ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં નિર્મલાબેન સીતારામને જે બજેટ રજૂ કર્યું તે અમને લોકોને અત્યંત ફાયદારૂપ છે, જેમાં બ્રાસ સ્ક્રેપ, ઝીંક સ્ક્રેપ અને કોપર સ્ક્રેપમાં ડ્યુટી 0 કરી નાખી છે. તેનાથી અમને લોકોને ચાઇના સાથે ડાયરેક્ટ હરીફાઈમાં માલ લેવામાં અને માલ વેચવામાં બધી રીતે અત્યંત ફાયદારૂપ થયું છે, જેની પાછળ સિંહ ફાળો અમારા માનનીય સાંસદ સભ્ય શ્રીમતી પૂનમબેન માડમ જે અચૂક હંમેશા અમારી સાથે 108ની જેમ ઉભા રહે છે. હરેક અમારી મુશ્કેલીઓનો તે રસ્તો કાઢી અને અમને એમાંથી બહાર કાઢે છે. તો આ બદલ હું પૂનમબેન મેડમનો ખાસ આભાર વ્યક્ત કરું છું. ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શુભકામના ગાયત્રી યજ્ઞનું ગત રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ પ્રસંગે 15 હવનકુંડ ગોઠવવામાં આવ્યા હતા. આ શુભકામના ગાયત્રી યજ્ઞમાં ધોરણ 10 અને 12ના 360 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. એક હવનકુંડમાં 6 વિદ્યાર્થીઓએ બેસી યજ્ઞકુંડમાં મંત્રોચ્ચારના સથવારે આહુતિ હોમી હતી. હિન્દુ શાસ્ત્રમાં યજ્ઞ અને આહુતિનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞથી મનનું અને શરીરનું શુદ્ધિકરણ થાય છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ચાલ્યો જાય અને પરીક્ષા આપવાનો આત્મવિશ્વાસ વધે તેવા શુભ ભાવથી આ શુભકામના ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગાયત્રી શક્તિપીઠ જામનગરના સંચાલકોએ જણાવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના સેવાભાવી ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે ગાયત્રી શક્તિપીઠના ચમનભાઈ વસોયા અને આ શુભકામના યજ્ઞમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા હતા, જેના અંશો અત્રે પ્રસ્તુત છે. દર વર્ષે 10મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા યજ્ઞ ગોઠવવામાં આવે છે. શુભકામના યજ્ઞ અમે ગોઠવીએ છીએ છેલ્લા 10 વર્ષથી અને યજ્ઞમાં શરૂઆતમાં 3 કુંડ, પછી 5 કુંડા અને અત્યારે આજના દિવસે 15 કુંડ ગોઠવેલા છે. દરેક કુંડ ઉપર 6 વિદ્યાર્થીઓ, એ રીતે કુલ એક પાળીમાં 90 વિદ્યાર્થીઓ અને આજના દિવસે કુલ 360 વિદ્યાર્થીઓએ આ યજ્ઞનો લાભ લીધેલો છે. યજ્ઞનો પૂરો થાય પછી અમે ગાયત્રી શક્તિપીઠ તરફથી આ બાળકોને પ્રેઝન્ટમાં એક પુસ્તક આપી છીએ, પેન આપી છીએ, ચંદન કરી દઈએ છીએ, વ્રતબંધન કરાવીએ છીએ અને સાથે સાથે એને પ્રસાદ પણ આપીએ છીએ. એક જ ભાવ છે, વિદ્યાર્થીઓ જે તૈયારી કરેલી હોય પરીક્ષા માટે એ પરીક્ષા સમયે એમાંથી કાંઈ ભૂલાઈ ન જાય, એની તંદુરસ્તી સારી રહે, સ્વસ્થ રહે અને કોઈ માનસિક તાપ એને નડે નહીં, એ ભાવથી આ ગાયત્રી યજ્ઞ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 2000 થી 2500 વિદ્યાર્થીઓએ આનો લાભ
લીધેલો છે. માત્ર આમાં વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવે છે, વાલી કે કોઈ બીજાને આપણે બેસાડતા નથી. ધોરણ 10 નો વિદ્યાર્થી છું. આજે મેં આ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજેલ આ યજ્ઞનો મેં લાભ લીધેલ છે, જેની અંદરથી મને ખૂબ પ્રેરણા મળી કે હું મારી 10મા બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક લાવી મારા પરીક્ષા ને ખૂબ સારા માર્કથી પસાર કરીશ અને મારા મમ્મી પપ્પા તથા જામનગર ગામમાં મારું નામ રોશન કરીશ. તેથી હું ગાયત્રી શક્તિપીઠ પરિવારને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આ તમે મારા માટે આટલું સત્કાર્ય કામ અને મારા જેવા બીજા એટલા ઘણા બધા ભાઈઓ બહેનો માટે આટલું સત્કાર્ય કરો છો. 12th સાયન્સમાં અભ્યાસ કરું છું. કૃષ્ણા સ્કૂલથી આવું છું. અહીં અત્યારે બોર્ડનો સમય નજીક આવી રહ્યો છે અને ગાયત્રી મંદિરવાળા અમને એક હવનનો લાભ આપી રહ્યા છે, જેથી અમે પ્રેરિત થઈ અને વધુ વાંચી અને વધુ સારા માર્ક્સ લાવી અને અમારી સ્કૂલનું અને અમારી પેરેન્ટ્સનું નામ રોશન કરી સારી ફિલ્ડમાં અમને એડમિશન મળે અને સારા માર્ક્સ અમારું ભવિષ્ય ઉજ્જવળ થાય અને અમે સારી ફ્યુચરમાં સારી નોકરી કરી. અને અમને યજ્ઞમાં બેસીને બહુ સારું લાગ્યું અને અમારી સાથે 400 જેટલા છોકરા અમારી યજ્ઞમાં બેઠા છે, જે પણ આ યજ્ઞનો લાભ લે છે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યજ્ઞ કરે છે. રાજ્યના પોલીસ વડાના આદેશને પગલે દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીના દરવાજે સ્થાનિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને 47 સરકારી કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ અંગેની પોલીસ વિભાગની કામગીરીને કારણે સરકારી કર્મચારીઓમાં ચણભણાટ જોવા મળી રહ્યો છે. જામનગરના દરેડ વિસ્તારના એક પરિવારના પુરુષ કોઈ અલગ સ્ત્રી સાથે રહેતા હોવાના મામલે આ પુરુષ પર તેની પત્ની તથા તેના 2 પુત્રોએ હુમલો કર્યાનો વિડીયો વાયરલ થયો છે. જોકે પોલીસમાં એવી વિગતો જાહેર થઈ છે કે બંને પક્ષે સામસામી ફરિયાદ થઈ છે. દરેડમાં રહેતા ગીતાબેન નામના મહિલાએ દરેડ પોલીસ ચોકીની બાજુના વિસ્તારમાં રહેતા પોતાના પતિ અશોક બાબુ તંબોલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેમાં જણાવ્યું છે કે પતિ અશોક તંબોલિયા રસીલાબેન નામની કોઈ મહિલા સાથે રહે છે. આ અંગે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા આરોપી પતિએ ફરિયાદી પત્નીને ઝાપટો ઝીકી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલામાં સામી ફરિયાદ પણ થઈ છે. રસીલાબેન નામની મહિલાએ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે રણજીત સાગર રોડ પર કીર્તિપાન નજીક અશોકભાઈ તંબોલિયા પર ગીતાબેન તથા અજય અને સુનિલે ઝઘડો કરીને અશોકભાઈને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફરિયાદના આરોપી ગીતાબેન અશોકભાઈના પત્ની છે અને અજય તથા સુનિલ અશોકભાઈના પુત્રો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. જામનગર શહેરમાં આજે મંગળવારે સવારે 8:30-9 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72% હતું અને આ પ્રમાણ 26% વધીને આજે મંગળવારે 98% થઈ જતા શહેરમાં ધુમ્મસ જોવા મળી હતી. આ ગાઢ ધુમ્મસના કારણે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જવા પામી હતી. સવારે ધુમ્મસને પરિણામે વાતાવરણમાં સારી એવી ઠંડક હતી અને બપોરે તડકાનો અનુભવ થયો હતો. લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના દેવ ગ્રુપ પર રાજ્યના વિવિધ શહેરોમાં આવકવેરાએ દરોડા પાડ્યા પછી આ પાર્ટીએ 150 કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો કર્યા હોવાની કબૂલાત આપી છે. જામનગરમાં મહારાષ્ટ્ર રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢવી વિરુદ્ધ થયેલી ફરિયાદના મામલામાં સુપ્રીમ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. જામનગર સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાના જે કર્મચારીઓ 30 જૂન સુધીમાં નિવૃત્ત થયા છે તેમને જૂનનો 1 ઇજાફો આપવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. જામનગરના મનોજ ઈશ્વરચંદ્ર ભૂષણ નામના શખ્સે શહેરની એક હોટેલમાં રાજકોટના કલ્પેશ નિરંજન કટારિયાને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગરના પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ અને દિવ્યરાજસિંહના પિતા રતુભા જાડેજાએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. ખંભાળિયાના રમેશ લાખાભાઈ ચેતરિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. તેની વિરુદ્ધ જામનગરના પ્રફુલ કાંજીભાઈ પાદરિયાએ ફરિયાદ નોંધાવી હતી.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ઓમકાર એપાર્ટમેન્ટના ચોકીદાર નેપાળી નાગરિક ઈશ્વર પ્રસાદ ખગેન્દ્ર પ્રસાદ રેગ્મીના 2 મોબાઈલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ છે. ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના ભગુભાજી ઉભા જાડેજાએ ગળાફાંસુ ખાઈ જિંદગી ટૂંકાવી છે. 1 વર્ષ પહેલા તેમનો પુત્ર અવસાન પામ્યો હોય તેઓ એકલવાયા જીવનથી કંટાળી ગયા હોવાનું જાહેર થયું છે. યાત્રાધામ બેટ દ્વારકામાં કોઈએ ખાનગી પાર્કિંગ પ્લોટ ડેવલપ કર્યો છે. આ પ્લોટમાં વાહનો રાખવા માટે વાહન ધારકો પાસેથી બેફામ નાણાં વસૂલવામાં આવી રહ્યા છે. જામનગરના વકીલ ગૌતમ ગોહિલે જામનગર શહેરમાં મોટર જેવા વાહનોમાં પોલીસ લખેલી પ્લેટ રાખનારાઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા અંગે રજૂઆત કરી છે. સ્વર્ગસ્થ વિષ્ણુ પ્રસાદ ભગવાનજી જાનીના 92 વર્ષના પત્ની મુક્તાબેન તે શકુંતલાબેન, મંદાકિનીબેન અને મીનાક્ષીબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 5 આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવી છે. 77 વર્ષના ગંગા સ્વરૂપ ચંદ્રાબા ધ્રુવકુમારસિંહ ગોહિલ તે અજયસિંહના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 77 વર્ષના રતિલાલ માંડણભાઈ વિરમગામમાં તે જીતેન્દ્ર, ચંદ્રેશ, મીતાબેન અને ગીતાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 4:30 વિશ્વકર્મા દાદાના મંદિરે રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં યોજાયેલી એઆઈ સમિટના સહ અધ્યક્ષ તરીકે પેરિસ પહોંચતા વડાપ્રધાન મોદી. સતત 5મા દિવસે લાલ નિશાનમાં બંધ થતું શેર બજાર, રોકાણકારો ચિંતાતુર. જૂનાગઢ મહાનગરપાલિકાની 60માંથી 56 બેઠકો જીતવાનો દાવો કરતા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ તદ્દન નિષ્ફળ ગઈ હોવાનો મત વ્યક્ત કરતા મતદારો. ₹4.25 કરોડના ચાર્જિસ વધારાની કમિશનરની દરખાસ્ત માન્ય રાખતી સ્ટેન્ડિંગ કમિટી. બીજેપીના સત્તાવાર ઉમેદવારો સામે પાલિકાઓમાં ઉમેદવારી નોંધાવનાર પક્ષના 7 કાર્યકરોને સસ્પેન્ડ કરતી ભારતીય જનતા પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.